નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું માનસી સોની અને હું છું જિજ્ઞાસા. મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું. ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આજ માટે પૂર્વાનુમાન જારી કર્યું હતું. દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુરમાં ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે. તો સાથે જ સુરત, તાપી, ભરૂચ, નર્મદામાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં, મોરબી, જામનગરમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. બે ટ્રફ સિસ્ટમને કારણે આગામી 24 કલાકમાં તાપમાન ઘટશે તેવી પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 7 दिन के लिए 24 फरवरी से लेकर 2 मार्च तक इसमें आज हम लाइट रेन विथ थंडर शावर का पूर्वानुमान दे रहे हैं. इसका कारण है एक अपर या साइक्लोनिक सर्कुलेशन उत्तर पूर्व अरबियन सी और एडजॉइनिंग जो सौराष्ट्र कच्छ है इसमें परसिस्ट कर रहा है बिटवीन 1.5 किलोमीटर एंड 3.5 किलोमीटर अबव मीन सी लेवल. और एक जो सिनोप्टिक सिचुएशन इम्पोर्टेंट है हमारे लिए, एक ट्रैप परसिस्ट कर रहा है साउथ इंटीरियर कर्नाटक से लेकर मराठवाड़ा तक 0.9 किलोमीटर अबव मीन सी लेवल में ये परसिस्ट कर रहा है. ये दो सिनोप्टिक सिचुएशंस के कारण गुजरात रीजन और सौराष्ट्र कच्छ में लाइट रेन विथ थंडर शावर का पूर्वानुमान दिया गया है. इसमें मेनली जो डिस्ट्रिक्ट आ रहा है सौराष्ट्र कच्छ में कच्छ, द्वारका, मोरबी, जामनगर, राजकोट, पोरबंदर और जूनागढ़. और गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, नर्मदा और तापी के लिए दिया गया है. સમાચારમાં આગળ વાત અમદાવાદ મેટ્રોના વિસ્તરણને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. સેવા તીર્થમાં પ્રથમ કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવાયો. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો. 3.3 કિલોમીટરનો ટ્રેક પર 3 નવા એલિવેટેડ સ્ટેશન બનશે. ગિફ્ટ સિટીથી શાહપુર સુધી મેટ્રોનું વિસ્તરણ કરવામાં આવશે. ₹1067 કરોડના ખર્ચે 4 વર્ષમાં આ કામગીરી પૂર્ણ થશે. અમદાવાદ ગાંધીનગરનું મેટ્રો નેટવર્ક 71 કિલોમીટરનું થઈ જશે. વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ ધારાસભ્યોને કડક ટકોર કરી છે. ટીવીમાંથી વિડીયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર ન મૂકવા માટે સૂચના અપાઈ. ઉપાધ્યક્ષે કહ્યું કે આ મામલે ગંભીર બાબત ધ્યાને આવી છે. ટીવીની સુવિધા માત્ર કાર્યવાહી નિહાળવા માટે છે, રેકોર્ડિંગ માટે નથી. મોબાઈલ પર રેકોર્ડિંગ કરી સોશિયલ મીડિયા પર મૂકવા પર પ્રતિબંધ છે. અગાઉ અધ્યક્ષ સ્થાનેથી પણ ધારાસભ્યોને આ બાબતે જાણ કરાઈ હતી. પૂરક માંગણીઓ પર ચર્ચા દરમિયાન ઉપાધ્યક્ષે ધારાસભ્યોનું ધ્યાન દોર્યું છે. ગૃહની મર્યાદા જાળવવા અને નિયમોનું પાલન કરવા ધારાસભ્યોને આદેશ કરાયો છે. તો કોંગ્રેસના ધારાસભ્યની ફરિયાદ બાદ મંત્રીઓને ટકોર કરવામાં આવી. વિધાનસભા અધ્યક્ષે કહ્યું છે કે મંત્રીઓ પૂરતી તૈયારી કરીને આવે. મંત્રીઓ પ્રશ્નોના જવાબ ન આપતા હોવાની ફરિયાદ હતી. જોકે ધારાસભ્ય શૈલેષ પરમારે અધ્યક્ષને આ અંગે ફરિયાદ કરી હતી. મંત્રી જવાબ ન આપી શકે તેવું ન હોવું જોઈએ તેવું અધ્યક્ષે જણાવ્યું છે. પ્રશ્નો પૂછીએ પણ મંત્રી જવાબ નથી આપતા તેવું શૈલેષ પરમારે કહ્યું હતું. સત્રમાં 7મા મંત્રી પ્રશ્નનો જવાબ ન આપી શક્યાનો દાવો કરાયો. વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નિવેદન આપ્યું. નાણામંત્રીએ કહ્યું કે રાજ્યની નાણાકીય સ્થિતિ સારી છે. 2006 થી અત્યાર સુધી એક પણ ઓવરડ્રાફ્ટ નહીં. પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન વખતે નિવેદન આપ્યું. કહ્યું કુદરતી આપત્તિમાં પણ સરકારે સહાય આપી છે. કૃષિ રાહત પેકેજ 2024 માટે 521 કરોડ વધારાનો ખર્ચ થયો. ખેડૂતોને વરસાદથી નુકસાન માટે 10,000 કરોડની સહાય અપાઈ છે. આરોગ્ય, નર્મદા અને ખેડૂતો મુદ્દે મહેશ કસવાલાએ જવાબ રજૂ કર્યો છે. આરોગ્ય કેન્દ્રની ફરિયાદ પર કડક કાર્યવાહી થઈ રહી છે તેવું જણાવ્યું. બીજી બાજુ કહ્યું કે નાનામાં નાની ફરિયાદ પણ ધ્યાને લેવાય છે અને બરડિયામાં બેદરકારી બદલ એજન્સી અને અધિકારીઓને નોટિસ પાઠવી છે તેવું પણ મહેશ કસવાલાએ જણાવ્યું છે. ગુજરાતના 25,000 ગામડામાં ટેન્કર રાજ ખતમ થયું છે. છેવાડાના ગામ સુધી નર્મદાના પાણી પહોંચ્યા છે તેવો પણ જવાબ રજૂ કર્યો છે. આ સાથે જર્જરિત ટાંકી તોડવાનો અધિકાર ગ્રામ પંચાયત પાસે છે તેવું પણ જણાવ્યું છે. ભેસાણના મૂળિયા ગામના 515માંથી 514 ખેડૂતોને સહાય મળી તેવું કહ્યું. આ રાજ્યની સરકાર આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો
નબળી ગુણવત્તાયુક્ત કામ કરનારા કોન્ટ્રાક્ટરો સામે માનની મુખ્યમંત્રી શ્રી, માનની નાયબ મુખ્યમંત્રી શ્રી ઝીરો ટોલરન્સ ધરાવે છે. નાની પણ ફરિયાદ હોય, એક ગામની આંગણવાડી હોય કે એક ગામનું પ્રાથમિક આરોગ્ય સબ સેન્ટર હોય, એમાં પણ ફરિયાદ મળે તો એમની સામે કાયદેસરની કડક કાર્યવાહી થતી હોય છે. પીવાના પાણીની કોઈ પણ મુશ્કેલી ન હોય, ટેન્કર રાજ્યમાંથી મુક્ત થયેલું આ રાજ્ય દરેક જગ્યાએ પીવાના પાણી માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહોંચ્યું. સર્જરી ટાંકીઓને દુરસ્ત કરવાનો કે એમનું ડિમોલેશન કરવાનો અબાધિત અધિકાર જે તે વિસ્તારની ગ્રામ પંચાયતો છે ને આ કામ એ ગ્રામ પંચાયતે જ કરવું પડતું. સભ્યશ્રીએ ભેસાણ તાલુકાના જે ગામની વાત કરી છે, મોણિયા ગામની અંદર, એમનો આક્ષેપ છે કે મોણિયા ગામની અંદર એક પણ ખેડૂતને સહાય મળી નથી. હું એમ માનું છું કદાચ માનની સભ્યશ્રી પાસે જાણકારીનો અભાવ હશે. સરકારના ઓથેન્ટિક આંકડામાં 515 અરજી કરી છે ગામમાંથી અને 514 ખેડૂતોના ખાતામાં સહાય પહોંચી ચૂકી. ખેડૂતોના મુદ્દે વિપક્ષની વરસાદી દેડકા સાથે સરખામણી કરાઈ. વિધાનસભામાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહે નિવેદન આપ્યું, કહ્યું સહાય કરાયા બાદ પણ દેડકા પાછા દેખાયા. સરકારે ખેડૂતોની પડખે રહીને સહાય કરી છે. નિવેદન સામે વિપક્ષના પોઈન્ટ ઓફ ઓર્ડરને ગ્રાહ્ય ન રખાયો. કમોસમી વરસાદમાં દેડકાઓ બહાર આવ્યા હોવાનું ચૈતન્યસિંહે જણાવ્યું. જીપીએસસીમાં 7માંથી માત્ર 1 જગ્યા ભરાયેલી છે. વિધાનસભામાં રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો. ધારાસભ્ય કિરીટ પટેલે પ્રશ્ન પૂછ્યો હતો. 2021 થી 2025 સુધી ખાલી પડેલી જગ્યામાં ભરતી અંગે પ્રશ્ન પૂછ્યો હતો, જેમાં સરકારે જાહેરાત કરી છે 10 વર્ષીય કેલેન્ડર પ્રમાણે 2 લાખથી વધુ ભરતી થશે. છેલ્લા 2 વર્ષમાં 30,000થી વધુ જગ્યા પર ભરતી થઈ છે. દિવ્યાંગોની જગ્યા ભરતી કરવા માટેના ખાસ ઝુંબેશ શરૂ કરાઈ છે તેવો જવાબ પણ મંત્રીએ રજૂ કર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ છે. મોરબીની અનામત બેઠકોની ફાળવણી કરાઈ. અનામત બેઠકોની ફાળવણીનું નોટિફિકેશન જાહેર કરાયું છે. મોરબી જિલ્લા પંચાયત અને મનપાની અનામત બેઠકો જાહેર કરાઈ છે. મોરબી અને ટંકારા તાલુકા પંચાયતની અનામત બેઠકો જાહેર. રાજ્ય ચૂંટણી પંચે નોટિફિકેશન જાહેર કર્યું છે. બરોડા ડેરીની 18 માર્ચે ચૂંટણી યોજાવાની છે. 33 વ્યક્તિઓએ 100 જેટલા ફોર્મ લીધા છે. 26 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે અને 28 ફેબ્રુઆરીએ ફોર્મ ચકાસણી થશે. 9 માર્ચે મતદાર યાદી પ્રસિદ્ધ થશે અને 18 માર્ચે મતદાન પછી તરત જ પરિણામ જાહેર કરાશે. નર્મદાના પાણી મુદ્દે નર્મદાના સાંસદે સીએમને પત્ર લખ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો. નર્મદાનું પાણી નર્મદાના ખેડૂતોને જ નથી મળતું. ગરુડેશ્વર, સાગબારા, ડેડિયાપાડામાં ખેડૂતો પાણી માટે વલખા મારે છે. ગંગાપુર પાસે ડેમ બનાવવાની વર્ષો જૂની માંગ રહેલી છે. બજેટમાં ગંગાપુર ડેમ માટે જોગવાઈની માંગ કરાઈ છે. અને મારી વર્ષોથી માંગણી છે, 15 વર્ષથી, કે આ નર્મદા ડેમના અસરગ્રસ્તો અને કરજણ ડેમના અસરગ્રસ્તોને સિંચાઈની સુવિધા આપવી હોય, ગંગાપુર ગામ પાસે ગંગાપુર ડેમ બનાવવામાં આવે તો આ ચિગદા વિસ્તાર અને ડેડિયાપાડા તાલુકાના ઘણા બધા એરિયાને સિંચાઈની સુવિધા મળી શકે છે. એ હજુ પણ મોડું થયું નથી. હજુ પણ બજેટ સત્ર ચાલુ છે. બજેટ સત્રની અંદર જોગવાઈ કરે, ગંગાપુર ડેમ બનાવે અને નર્મદા ડેમનું પાણી લીપ કરીને ગંગાપુર ડેમમાં નાખવાની વ્યવસ્થા કરે અને કરજણ ડેમમાં નાખવાની વ્યવસ્થા કરે. ગોંડલમાં પાટીદાર આગેવાન જિગીશા પટેલ પર હુમલાનો મામલો. અજાણ્યા લોકોએ જિગીશા પટેલ પર ઘાતકી હુમલો કર્યો હતો. જિગીશા પટેલ જે ગાડીમાં સવાર હતા તેના કાચ તોડવામાં આવ્યા. જોકે જિગીશા પટેલ ઇજાગ્રસ્ત હતા. તેને હોસ્પિટલમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. અને ઘોઘવદર રોડ પર સ્થાનિકોને જિગીશા પટેલ મળવા ગયા હતા ત્યારે મહિલાઓ સાથેની મુલાકાત દરમિયાન તેમના ઉપર આ હુમલો થયો હોવાની વિગતો છે. રસ્તા અને ગંદકીના પ્રશ્નો મુદ્દે તેઓ મહિલાઓ સાથે વાતચીત કરી રહ્યા હતા અને દરમિયાન કોઈકે હુમલો કરી દીધો. ગોંડલ પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. કચરાનો પ્રોબ્લેમ છે તો અમારો નહીં સાંભળો. બેને કીધું મારા નંબર લખી લ્યો અને તમે તમારા નંબર લખાવી દો, અમે ત્યાં આવી જાય અને ત્યાં આવીને તમારી રજૂઆત સાંભળશે. એ ચર્ચા થઈ પછી અમે ત્યાંથી નીકળતા હતા તો એ બેન જે આવ્યા હતા, મોકલવામાં આવ્યા હતા જેને, એ બેને ગાડીમાં બેન બેઠા હતા, ભેગો પથ્થરમારો કર્યો ગાડી ઉપર, કાચ તોડી નાખ્યા ગાડી ઉપર, બેનને પાણો માર્યા માથા ઉપર, વિખોડિયા પર્યા છે, કાચ અહીંયા લાગી ગયો, આંખમાં લાગ્યો છે બેનને. આ બનાવ બન્યો છે. કેટલા જણા લોકો 4 લેડીઝ હતા, 2 જેન્ટ્સ હતા.
ખંડણીના કેસ બાદ હવે ધાર્મિક લાગણી દુભાવવાનો મામલો સામે આવ્યો. કીર્તિ પટેલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ પોતાના વકીલને સાથે લઈને કીર્તિ પટેલ પહોંચી હતી. કીર્તિ પટેલ વિરુદ્ધ ભવનાથમાં 2 ફરિયાદ નોંધાઈ છે. પોલીસની ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાઈ છે. મૃગીકુંડમાં સ્નાન કરવા બદલ પણ ફરિયાદ દાખલ થઈ છે. ગીર સોમનાથના સાધુએ લાગણી દુભાવતી ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે ખંડણીના કેસમાં કીર્તિ પટેલને જામીન મળ્યા છે. ત્યારે ભવનાથ પોલીસે કીર્તિ પટેલનું આજે નિવેદન નોંધ્યું. જૂનાગઢમાં ખંડણીના કેસમાં દિવ્યા સાવલાણી રિમાન્ડ પર છે. કોર્ટે દિવ્યાના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આવતીકાલે 4 વાગે દિવ્યાને ફરી કોર્ટમાં રજૂ કરાશે. કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણી સહિત 5 સામે ગુનો નોંધાયો હતો. ખંડણી અને દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. અફઝલ સીડાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દિવ્યા સાવલાણીએ પણ ઝેરી દવા પીને હોસ્પિટલમાં ડ્રામાનો દાવો કર્યો હતો. કીર્તિ પટેલના જામીન બાદ પોલીસે દિવ્યાને રાઉન્ડ અપ કરી હતી. જોકે પોલીસે હોસ્પિટલમાંથી જ દિવ્યાની અટકાયત કરી છે. આજે ખૂબ જ મહત્વપૂર્ણ સુનવાઈ થઈ છે. જે આપણો કાલથી જે સિલસિલો ચાલી રહ્યો છે કેસમાં, એમાં દિવ્યાને આજે રજૂ કરેલી હતી. પોલીસે એમાં 3 દિવસના રિમાન્ડ માંગેલા હતા. જે બાબતમાં સરકાર પક્ષ અને આરોપી પક્ષ તરીકે અમારે વિશેષ દલીલો કોર્ટે ધ્યાનપૂર્વક સાંભળી છે અને ગંભીરતાથી સાંભળ્યા છે. અંતે નામદાર અદાલતે કાલે 4 વાગ્યા સુધીની કસ્ટડીની માંગણીને ગ્રાહ્ય રાખી છે. 3 દિવસના રિમાન્ડ નથી આપ્યા. કાલે પાછા 4 વાગે રજૂ કરવાના છે અને હાલ પૂરતી સુનાવણીને સ્થગિત કરી છે. દિલ્હીની એઆઈ સમિટમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન મામલે હવે વિરોધ નોંધાવાઈ રહ્યો છે. ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ નોંધાવાયો. ભુજ ખાતે જ્યુબિલી સર્કલ નજીક ધરણા પ્રદર્શનનું આયોજન કરાયું. રાહુલ ગાંધીએ આપેલા નિવેદન સામે રોષ વ્યક્ત કર્યો. આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતા કાર્યક્રમો મુદ્દે ખોટા નિવેદન અપાયા છે. કોંગ્રેસે ભારતની છબી મજબૂત થાય તે માટે તે રીતે વર્તવું જોઈએ તેમ કહ્યું. જે રીતે એઆઈ સમિટનો રાહુલ ગાંધી ના દ્વારા પ્રેરિત જે કોંગ્રેસના યુવા નેતાઓ છે એમણે જે રીતે વિરોધ કર્યો, આપણે ભારતીય સંસ્કૃતિ છે કે અતિથિ દેવો ભવ. આપણે જે એઆઈ સમિટ છે એમાં આપણા ફોરેનથી કેટલા બધા ડેલિગેટ્સ, એમના કંપનીના જે સીઈઓ છે એ આવેલા હતા, સ્ટાર્ટઅપ, આ બધાની હાજરીમાં આપણા ભારત દેશની છબી ખરડવાનો જે રીતે કોંગ્રેસે પ્રયાસ કર્યો છે, તમે વિચાર કરો, યુવા નેતાઓએ પોતાના ટી-શર્ટ ઉતારીને આ રીતે ખૂબ જ ખરાબ કૃત્ય કર્યું છે. આ કૃત્ય ખૂબ જ વખોડવાની લાયક છે. વલસાડના ઉમરગામ ભિલાડમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભિલાડના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીના સગાના આક્ષેપ થઈ રહ્યા છે. મફતમાં મળતી સેવાના પૈસા ઉઘરાવતા હોવાનો આરોપ લાગ્યો છે. હોસ્પિટલમાંથી ખાનગી લેબમાં દર્દીઓને મોકલાતા ફરિયાદ ઉઠી છે. મફત મળતી દવાઓના પણ રૂપિયા લેતા હોય તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર મામલે આરોગ્ય વિભાગ અજાણ હોવાની વાત સામે આવી. ये मेरा लड़का है, 2 दिन से यहाँ से एडमिट किया है मैंने और ब्लड टेस्ट इन लोगों ने 780 रुपये लिया है. मेरा मांग ऐसा है कि ये पैसा लेना नहीं चाहिए, ये सरकारी है, ये सब फ्री में होता है, ये इनका काम है. इन्होंने बोला नहीं, बोले यहाँ नहीं हो सकता ब्लड टेस्ट, तो इन्होंने बाहर से किसी को बुलाया था, उन्होंने आके यहाँ ब्लड टेस्ट किया. વડોદરામાં બોલાચાલી બાબતે હત્યાની ઘટના સામે આવી છે. ગોરવા ગામમાં પાનના ગલ્લા પર બોલાચાલી થઈ હતી. પોલીસ સ્ટેશન પાસે જ શાળા બનેવી દ્વારા એક ઈસમ પર જીવલેણ હુમલો કરાયો હતો, જેમાં માથામાં ભારે હથિયારના ફટકા મારતા ઈસમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક અમીજી ઉર્ફે અબ્દુલ ઇબ્રાહીમ ઘાંચી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ઈસમને હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ ડોક્ટરે ઈસમને મૃત જાહેર કર્યો. જ્યારે પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં આરોપી સંદીપ વાઘેલાની ધરપકડ કરાઈ છે અને અન્ય એકની શોધખોળ ચાલી રહી છે. આરોપી ગોરવા સંદીપ વાઘેલા અને સોહિલ રાણા સામે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. સાબરકાંઠામાં હત્યાની ઘટના સામે આવી છે. હિંમતનગરના ધાણધા ગામમાં અધેડનો મૃતદેહ મળતા હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોતાના પુત્રએ જ સંબંધીઓ સાથે મળીને પિતાને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું સામે આવ્યું, જેમાં પુત્રના બીએસસીના અભ્યાસ દરમિયાન અને ઘર કંકાસના કારણે હત્યા કરી હતી. પુત્રએ બોથડ પદાર્થ વડે પિતાની હત્યા નિપજાવી. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસે પિતાના હત્યારા પુત્ર અને એના સંબંધીની ધરપકડ કરી છે. તેમજ એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠામાં ગેરકાયદે હથિયારો સામે એસઓજીએ મોટી કાર્યવાહી કરી છે. ડીસાના સમો મોટાવાસથી 2 બંદૂક સાથે એક શખ્સની ધરપકડ કરાઈ છે. 2 બંદૂક સાથે ₹10,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ડીજીપીના આદેશથી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરાઈ છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ગ્રાહકો સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે, જેમાં ગ્રાહકોને સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાના બહાને છેતરપિંડી આચરવામાં આવતી હતી. બેંકના અધિકારી અને કર્મચારીઓની મદદથી ગ્રાહકની માહિતી સાથે છેડછાડ કરવામાં આવે, જ્યારે 5 આરોપીમાંથી 3 આરોપી તો ઇન્ડસઇન્ડ બેંક સાથે જ સંકળાયેલા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે, જેમાં 1.54 કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે. તેમજ સાયબર ક્રાઇમે 3 આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સોમનાથ ટ્રસ્ટ અતિથિ ગૃહની નકલી વેબસાઇટ બનાવી સાગર દર્શન, મહેશ્વરી અને લીલાવતી ગૃહની બનાવી હતી નકલી સાઇટ. અગોડા પ્લેટફોર્મ પર ગેરકાયદે રજીસ્ટ્રેશન કરી ઠગાઈ આચરવામાં આવી હતી. એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરીને વેબસાઇટને વાસ્તવિક દેખાડવામાં આવી. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી 90 જેટલી ફરિયાદો નોંધાઈ છે. ગાંધીનગર સાયબર ક્રાઇમ સેલે 6 આરોપીઓની ધરપકડ કરી છે. તમામ આરોપી રાજસ્થાનના કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું. આશરે 20 લાખનું કૌભાંડ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. સોમનાથ ઉપરાંત દેશના અન્ય ધાર્મિક સ્થળોની પણ નકલી વેબસાઇટ બનાવાઈ હતી. ભક્તોને છેતરવા માટે ગેંગે છેતરપિંડી આચરી. સમગ્ર ક્રાઇમ જયપુર રાજસ્થાન ખાતેથી થઈ રહ્યો છે અને આ ગુનાના કામે ત્યાં જઈ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે ઓપરેશન કરતા સચિન હર્ષાના જે મુખ્ય આરોપી છે, અભિષેક ઉપાધ્યાય, રાજકુમાર મહારાણા પ્રતાપ, શેરસિંહ હેતરામસિંહ, માધવ ગુર્જર અને વિષ્ણુ રામ અવતાર આમ 6 આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળેલી છે. આ ગેંગ દ્વારા અત્યાર સુધી મળેલી માહિતી અને એમના ફંડનું એનાલિસિસ કરતા આશરે 90 જેટલા લોકો સાથે ચીટિંગ કરેલું છે, જેમાં 43 ગુજરાતના નાગરિકો છે અને અન્ય રાજ્યોના 47 નાગરિકો છે, જેમાં મુખ્યત્વે મહારાષ્ટ્રના 16 અને ઉત્તર પ્રદેશના 8 નાગરિકો જણાઈ આવેલ છે. સુરતથી સમાચાર છે. ડ્રગ્સ કેસમાં પેરોલ પર ફરાર ડ્રગ્સ પેડલરની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે તોસીફ મોહમ્મદ યુસુફ સૈયદની ધરપકડ કરી છે. 2023માં આરોપીએ રાંદેરના પીસ એપાર્ટમેન્ટના ફ્લેટમાં છાપો માર્યો હતો, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે 50.460 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપ્યું હતું. આ સાથે જ આરોપી પાસેથી 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને લાજપોર જેલમાં રાખવામાં આવ્યો હતો. ત્યારે હાઈકોર્ટમાંથી 13 દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા અને મુદત પૂર્ણ થયા બાદ આરોપી પેરોલ પર ફરાર થઈ ગયો હતો. છોટાઉદેપુરના નસવાડીમાં માનસિક અસ્વસ્થ યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 20 ફેબ્રુઆરીએ ગામના સરપંચના પતિની બહેનને જંગલમાં લઈ જવાઈ. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને એસએસજી હોસ્પિટલ વડોદરા ખસેડવામાં આવી. પીડિતાના ભાઈએ ગેંગરેપનો ગંભીર આરોપ લગાવ્યો છે. નસવાડી પોલીસે એક આરોપીની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે. ગામ લોકો ભેગા થઈ પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા. ન્યાય માટે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. આખી ઘટના જંગલમાં બની હોવાનું સામે આવ્યું છે. મોરબીમાં સોની યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. લીંબડીમાં ન્યાયની માંગ સાથે સોની સમાજ એક થયું છે. બપોર બાદ વ્યાપાર ધંધા બંધ રાખીને વિરોધ નોંધાવવામાં આવ્યો. નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીની કડક સજા થાય તેવી માંગ કરાઈ છે. સોની સમાજની લડતમાં વણિક સમાજ પણ જોડાયો છે. સેવા સદન કચેરીએ ન્યાય માટે સૂત્રોચ્ચાર ગુંજ્યા. મોરબી મુકામે લીંબડી યુવાન એવા જતીનભાઈ આદેસરાની કરપીણ અને નિર્મમ હત્યા થઈ સરા જાહેર. એના અનુસંધાને વિરોધ કરવા માટે લીંબડી સેવા સદન કચેરીએ લીંબડી સોની સમાજના આગેવાનો સાથે નવનાથ વણિકનું ગ્રુપ એમ જ વણિક સમાજ સાથે અમે બધા ભેગા મળી અને ડેપ્યુટી કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. જેનો મુખ્ય મુદ્દો છે કે જે ક્રૂર હત્યા થઈ છે એના આરોપીને કડકમાં કડક સજા મળે, સાથે જે પીડિત પરિવાર છે એને ન્યાય મળે. એના અનુસંધાને આજે અમે બધા ભેગા મળી અને આ આવેદનપત્ર આપવા આવ્યા છીએ. વીજ લાઇન, વીજ પોલથી બાવળા અને ધોળકાના ખેડૂતો પરેશાન બન્યા છે. ખેડૂતોએ બાવળા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. ખેડૂતોની મંજૂરી વગર વીજ પોલ નખાતા હોવાનો દાવો થયો. વીજ પોલનું યોગ્ય વળતર નહીં મળતું હોવાનું પણ
ખેડૂતોએ દાવો કર્યો છે વીજપોલ નાખવામાં કેન્દ્ર સરકારના આદેશોનું પાલન થાય તેવી માંગ કરાઈ. કડક અને કાયમી જોગવાઈઓ કરવામાં આવે. પરિવારના સભ્યને લાયકાત પ્રમાણે નોકરી આપવાની પણ માંગ કરાઈ. જ્યારે દુનિયા પેકેજ પાછળ દોડે છે ત્યારે ઉત્તર ગુજરાતના એક યુવાને માટીની સુગંધ પસંદ કરી. વાત છે ડીસાના યુવા ખેડૂત મયુર પ્રજાપતિની. બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી હાથમાં આવી. મોટી કંપનીઓએ લાખોના પેકેજ ઓફર કર્યા, પણ મયુરના મનમાં એક જ જીદ હતી કે મારે નોકરી નહીં, ખેડૂતનો સારથી બનવું છે. પરંપરાગત ખેતીમાં જ્યારે ખેડૂત બીજ વાવે ત્યારે ક્યારેક બીજ સડે તો ક્યારેક બીજ છોડ બળી પણ જાય છે. પણ મયુરે ગણિત બદલી નાખ્યું. તેણે બનાવી એક આધુનિક નર્સરી. અહીં તરબૂચ, શક્કરટેટી અને મરચાના તૈયાર રોપા મળે છે. ખેડૂતના 20 દિવસ બચે છે. જ્યારે દુનિયા વાવેતરનો વિચાર કરતી હોય ત્યારે મયુરના રોપા ખેતરમાં લહેરાતા હોય છે. વહેલી લણણી, વહેલું વેચાણ અને બજારમાં સૌથી ઊંચા ભાવ, આ છે નવી પેઢીનો નવો અભિગમ. ડિગ્રી અને દેશી હુનરનો એવો સંગમ કે જેણે ખેતીને નફાનો સોદો બનાવી લીધો. સલામ છે આ યુવાનને જેણે એસી ઓફિસ છોડીને ખેતરના શેઢે ક્રાંતિ સર્જી છે. ગ્રેજ્યુએશનમાં બીએસસી એગ્રી કરેલું છે અને આજે અમારે નર્સરીમાં 5 વીઘામાં મોટા પાયે રોપાનો ઉછેર કરીએ છીએ, જેમાં આપણે મરચાં, ગલગોટા, પછી રીંગણ, ટેટી, તરબૂચ, પપૈયા, આનો આપણે વિશ્વાસ ખાતરીપૂર્વક રોપ તૈયાર કરીને ખેડૂતોને આપીએ છીએ. અને અમે વર્ષે 1 થી 1.5 કરોડ રોપા ઉછેરીએ છીએ. અમારી 5 વીઘા મારી નર્સરી છે અને જે ખેડૂતો અમારા ત્યાંથી લઈ જાય છે એમને અમે પહેલેથી માંડી અને છેલ્લે સુધી જે બી ટ્રીટમેન્ટ આવતી હોય છે એ બધી અમે પ્રોવાઈડ કરીએ છીએ અને સંતોષકારક જવાબ આપી અને અમને અમે રોપા પ્રોવાઈડ કરીએ છીએ. મયુરી પાસેથી હું રોપા ગમે ત્યારે લઈ જઉં છું, સારા નીકળે છે અને ટાઈમ એટલો બધો બચાવ થાય છે અમારો કે 15 દિવસ અગાઉ અમારે ફળ આવવાનું ચાલુ થઈ જાય છે. જ્યારે બીજ વાવીએ છીએ તો બીજમાં તકલીફ પડે છે, કોઈ ચકલા ખાઈ જાય છે, નથી ઉગતું. આવા પ્રોબ્લેમમાંથી તકલીફમાંથી અમને મયુરભાઈએ સલાહ આપીને આ રોપા આપવાનું ચાલુ કર્યું એટલે અમને ખૂબ ફાયદો થાય છે. છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ 10-12 પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ થઈ છે. જિલ્લામાં કુલ 85 સ્થળોએ પરીક્ષા યોજાશે. ધોરણ 10 માટે 17 કેન્દ્રો પર 13,743 વિદ્યાર્થીઓ ઉતરશે. ધોરણ 12 માટે 11 કેન્દ્રો પર 8,611 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિજ્ઞાન પ્રવાહમાં 2 કેન્દ્રો પર 1278 વિદ્યાર્થીઓની પરીક્ષા. કુલ 23,632 વિદ્યાર્થીઓ ધોરણ 10-12ની પરીક્ષા આપશે. છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાની અંદર ધોરણ 10ની અંદર કુલ 17 કેન્દ્રો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 11 કેન્દ્રો આવેલા છે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર કુલ 2 કેન્દ્રો મળી અને ટોટલ 30 કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન થનાર છે. ધોરણ 10ની અંદર અત્રેના જિલ્લામાં 13,743 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર કુલ 8,611 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. વિજ્ઞાન પ્રવાહની અંદર 1,278 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આમ કુલ મળી અને અત્રેના જિલ્લામાં 23,632 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત થનાર છે. સદર પરીક્ષા સંદર્ભે અત્રેના જિલ્લાની અંદર સંપૂર્ણપણે વહીવટી તંત્રએ સુસજ્જ રીતે પરીક્ષાનું આયોજન થાય એ અર્થે પૂરી તૈયારી કરી લીધેલ છે. અમદાવાદમાં મા ભદ્રકાળી માતાજીની નગર યાત્રા માટે ભદ્રકાળી માતાજીની પાલખીનું પૂજન શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું. આ પૂજા અને અર્ચના બાદ પાલખી નગરયાત્રાની તૈયારી શરૂ થઈ છે. આ નગરયાત્રા 26 ફેબ્રુઆરીએ અમદાવાદ શહેરના સ્થાપના દિનના અવસરે નગરદેવી મંદિરમાંથી પ્રસ્થાન કરશે. યાત્રામાં ભદ્રકાળી માતાજીની ચલિત મૂર્તિ સીસમના લાકડામાંથી બનાવવામાં આવેલી વિશિષ્ટ પાલખીમાં પ્રતિષ્ઠિત કરવામાં આવશે. આ યાત્રાનું પ્રસ્થાન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરાવવામાં આવશે. યાત્રાનો માર્ગ નિજ મંદિરથી શરૂ થશે અને અમદાવાદના વિવિધ મહત્વપૂર્ણ સ્થળો પર જશે. ચલિત મૂર્તિને મંદિરમાંથી રથ સુધી પહોંચાડવા માટે પાલખી બનાવવામાં આવી છે, જેની પૂજા આજે કરવામાં આવે છે. એ પાલખીમાં માતાજીને બેસાડીને અને બહાર રથ સુધી અમારા પરિવારના લોકો લઈ જશે અને માતાજીને ત્યાં સ્થાપિત કરશે અને પછી એની નગરયાત્રાનું પ્રસ્થાન થશે. હવે એમાં એવું છે કે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ કીધું છે કે હું એ દિવસે પ્રસ્થાનમાં હાજર રહીશ અને પહિંદ વિધિ એમના હસ્તે થવાની છે. સાથે સાથે અમદાવાદના મેયર શ્રી પણ રહેશે.
હોળીના તહેવારને લઈને સુરતથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે. 550 બસ દ્વારા એક્સ્ટ્રા સંચાલન કરવાનો નિર્ણય લેવાયો છે. સુરત એસટી વિભાગ દ્વારા આયોજન કરાયું છે. પંચમહાલ, ગોધરા, દાહોદ અને અમદાવાદ માટે આયોજન છે. લોકો વતનમાં હોળીનો તહેવાર ઉજવી શકે તે માટે આયોજન કરાયું છે. તારીખ 27/2/2026 થી તારીખ 2/3/2026 સુધી બસો દોડાવાશે. સુરતના સિટી બસ સ્ટેશન ખાતેથી બસો ઉપડશે. રામનગર, રાંદેર રોડ, સુરત ખાતેથી બસો ઉપડશે. સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન થતું હોય છે, જે આ મુખ્યત્વે સુરતના મેઇન બસ સ્ટેશન સુરત CBSની સામે સિટી બસ સ્ટેશન ત્યાંથી અને તેમજ જહાંગીરપુરા રામચોક છે ત્યાંથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થતું હોય છે. અને જે આ એક્સ્ટ્રા બસો છે મુખ્યત્વે છોટાઉદેપુર, દાહોદ, ઝાલોદ તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન હોય છે અને જેનો સરકારના નિયત દર છે તે મુજબનું ભાડું હોય છે. અને જે ગુજરાત સરકારનો જે અભિગમ છે કે ST આપણી દ્વારા તે થકી 52 પેસેન્જરો જો બસ બુક કરાવતા તો તમે એમના સોસાયટી સુધી અમે બસ આપીશું અને ત્યાંથી તે પોતાના વતન સુધી ડાયરેક્ટ મુસાફરીનો લાભ લઈ શકશે. કઈ રીતનું ભાડું જે સરકારના નિયત દર મુજબ છે, દાહોદના છે 350, ઝાલોદના 355, ગોધરા 305, લુણાવાડા 330, છોટાઉદેપુર 315 જે નિયત દર છે તે મુજબનું ભાડું વસૂલાત કરવામાં. કચ્છના લખપતમાં અબોલ પશુઓ માટે આશાનું કિરણ દેખાયું છે. નવાનગર પાનધ્રુ ખાતે ભવ્ય પશુ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. GMDC અને શ્રી કરુણા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી આ આયોજન થયું. અહીં માત્ર દવા નહીં પણ સેવાનો સંગમ પણ જોવા મળ્યો. દીપ પ્રાગટ્ય સાથે આ કેમ્પનો પ્રારંભ થયો, જેમાં કોરિયાણી, કપુરાશી અને સોનલનગરના પશુપાલકો ઉમટી પડ્યા હતા. નિષ્ણાંત ડોક્ટરોએ સ્થળ પર જ તપાસ કરી, જેમાં લંપી, તાવ અને ઇન્ફેક્શન જેવી બીમારીઓનું નિદાન થયું. આ કેમ્પમાં 200 જેટલી ફ્રી સારવાર કિટ અપાઈ. પશુપાલકોને પશુ આરોગ્યનું ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું. અબોલ જીવોની સેવા થતા માનવતા મહેકી ઉઠી છે. આ વિસ્તારના પશુપાલકોમાં ભારે સંતોષ છે. હવે માંગ એ ઉઠી છે કે આવા કેમ્પ નિયમિત યોજાય, કારણ કે પશુધન તંદુરસ્ત તો જ માલધારી ખુશહાલ. શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્થ એન્ડ રાજકોટ અને GMDC પાનેન્દ્રોના સંયુક્ત ઉપક્રમે આજે કચ્છના નવાનગર ગામે એક જબરજસ્ત પશુ નિદાન કેમ્પ વિનામૂલ્યે અમે પ્રથમ વખત આયોજન કર્યું છે. આ કેમ્પમાં અમને જે ફાઇનાન્શિયલ સપોર્ટ છે એ GMDC પાનેન્દ્રો તરફથી મળેલો છે. આજના આ કેમ્પમાં અમારા રાજકોટના જે 3 ડૉક્ટરો છે અને LIની ટીમ છે, એવી રીતે 10 જણાની ટીમ સ્પેશિયલ અહીં આવી હતી. સવારથી આપણો કેમ્પ શરૂ થઈ ગયો હતો અને આ કેમ્પમાં આપણે જે ગાયો છે, ગાયોમાં જે રોગ છે એના વિટામિન્સ માટે જે કાંઈ જરૂરિયાત હતી એની અમે 200 કીટ રાજકોટથી બનાવી અને લઈ આવ્યા છે. અને જે જરૂરિયાતમંદ પશુપાલકો એને અમને કીટ આપવામાં આવી છે. વેલકમ બેક. બુલેટ બ્રેકિંગ ન્યૂઝમાં આગળ વાત કરીએ. મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે, છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગે છે. પંચમહાલના ગોધરાના દરુણિયા ગામની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં વિકાસના દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ. અહીં મયો નદી પરનો કોઝવે છેલ્લા 2 વર્ષથી તૂટેલી હાલતમાં છે, પરંતુ માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જાણે પ્રજાની પીડા સાથે કોઈ લેવા દેવા જ નથી. 2 વર્ષ પહેલા ચોમાસામાં તૂટેલો આ કોઝવે આજે પણ જેસે થે તેવી સ્થિતિમાં છે. તંત્રે માત્ર માટી નાખીને સંતોષ માની લીધો છે, પરંતુ નક્કર કામગીરી શૂન્ય જોવા મળે છે. પરિણામ એવું છે કે અહીં ગ્રામજનો બીમાર વ્યક્તિને ખાટલામાં સુવડાવીને જીવના જોખમે આ નદી ઓળંગવા મજબૂર બન્યા. વિદ્યાર્થીઓ અને શ્રમિકો માટે આ માર્ગ કાળ સમાન બની ગયો છે. નદીમાં મગરોનો પણ વસવાટ છે અને કોઝવે તૂટેલો હોવાથી મગર કિનારે આવી જાય છે, જેના કારણે શાળાએ જતા બાળકો અને વાલીઓના જીવ તાળવે ચોંટે છે. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે આગામી ચોમાસા પહેલા અહીં મજબૂત કોઝવે બનાવવામાં આવે. વિકાસના મોડેલ ગુજરાતમાં દરુણિયાના રહીશોને ક્યારે ન્યાય મળશે તે સવાલ ઉઠાવાયો છે. તકલીફ રાત ભર આવવામાં બહુ તકલીફ યાર. મગર બગર બધું પડી રહે છે. અહીંયા ગાડી રાત મોડા આવવાનું હોય તો ઉપાડી રહે. એમ બીમાર વ્યક્તિ હોય તો એના ખાટલામાં ખાલી લઈ જવું પડે. 6 મી તો બસ ત્યાંથી આવે એટલે અહીંથી પાછો ખાટલો તૈયાર રાખવાનો, તો આમ આવવું પડે લઈને. એવું છે યાર આ બધું. બાળકોને તો એ તો કોઈક દાડ એ જાય ને કોઈક દાડ ના જ જાય યાર, કેમ કે વધારે પાણી હોય તો કઈ નહીં ઉતરીને જાય, પછી રજા કરી દે ઘેર રહી જાય. એટલે આ થઈ જાય, જો પોલ કરી દે તો સારું રહે, એમ કે કેવા માગીએ છે અમે. શું કહીએ બીજું યાર? આ ચાલવાની તકલીફ છે. નદીમાં પાણી આવે તો છોકરો કેવી રીતે જવાનું? અમારે ખેતરમાં જવાનું કેવી રીતે જવાનું? અમારા ઘરો આ બાજુ છે ને ખેતરો આ બાજુ છે. રોજ ખેતરમાં જવાનું, ચાલવાનું, આ પગે હગે દુખે, કેવી રીતે જવાનું? પડી હળી જવાય તો રાતે આવા જવાનું, સાચવવા જવાનું ખેતરોમાં.
ઘરે બી છે, રાત્રે બીક લાગે બેટરી લઈને જઈએ ત્યારે, બીમાર વ્યક્તિ હોય તો બચારા સાધન તો લઈ જાય, અહીં લાવે ત્યારે ડિલિવરી હોય, કોઈક તકલીફ હોય, અને નારું અસર કરવું જોઈએ. અહીંયા નદી પાર અમે રહીએ છીએ અને વર્ષોથી પુલ તૂટેલો છે, બન્યો નથી, અને નદી પુલ જલ્દી બને એવી અમારે માંગ છે. આવવા જવાની ઘણી તકલીફ પડે છે. નિશાળના બાળકો ઘણા છે, સબસ પર આમ જાય છે, આવવા જવામાં બહુ તકલીફ પડે. છોરાને લઈને જવાનું, આવા મેળવાના તકલીફ બહુ પડે. છોરા નિશાળ બી નહીં જતા, પાણી આવી જાય તો આ જ રસ્તો છે 24/24 રાત દર અહીં જ સરકવાનું. એમ્બ્યુલન્સ નહીં આવતી, કે ગાડી નહીં નીકળતી તો એમ્બ્યુલન્સ કઈ આવે? આ પુલ તૂટી ગયો હતા ને બધા તકલીફ. સરપંચ હુકાઈ ગયા, બધા હુકાઈ ગયા છે, કઈ જોતા નહીં હમો. અમારે ગમે તે લાવવું કરવું, કોઈ ડિલિવરી હોય તો લઈ જવાનું કઈ રીતે? મુશ્કેલ લઈ જવું પડે કોયો કરીને. અરે અહીં ઉછીને ઉતારવાના અમારે બાળકો નિહાળ જવાના. અમારે ઠેઠ સભા પરે સોળો જાય, સભા પરે મુશ્કેલ નહીં ઉતાર્યા, નદી આવે તો ખૂબ તકલીફ પડે છે અમને. નદી માયા છે અને પુલ તૂટે છે, 2 વર્ષથી તૂટી ગઈ છે. અત્યારે છોકરાને બધાને તકલીફ છે, બધાને અત્યારે અમારા બી તકલીફ થાય છે. હું પડી ગયો ને, નિશાન બી મારા આગળ બી છે, પડેલો છે, અહીંયા પાણી આવે ત્યારે એવું છે બધું. લગ્ન પછી સાધન નીકળતું નથી, કશું જ નહીં, એવું છે બધું. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલ જે દરુણિયા ગામ છે, અને દરુણિયા ગામમાંથી પસાર થતી જે મયો નદી છે, અને મયો નદી પર બનાવેલ જે કોઝવે છે એ છેલ્લા 2 વર્ષથી તૂટી જતા તેનું સમારકામ કરવામાં નહીં આવતા અહીંના જે રહદારીઓ છે તે જીવના જોખમે પસાર થવા મજબૂર બની રહ્યા છે. ત્યારે હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ. જે ગોધરા નજીક આવેલ જે દરુણિયા ગામ છે, દરુણિયા ગામમાંથી પસાર થતી જે મયો નદી છે, આ મયો નદી પર જે કોઝવે લોકોને અવર જવર કરવા માટે એક કોઝવે બનાવવામાં આવ્યો હતો, અને કોઝવે ધોધમાર વરસાદ થવાના કારણે આ કોઝવે પરથી પાણી જતા આ જે કોઝવે છે એ તૂટી ગયો છે. અને આ કોઝવે છેલ્લા 2 વર્ષથી તૂટી જતા આ કોઝવેનું સમારકામ નહીં કરવામાં આવતા જે આ જે નાના ભૂલકાઓ છે સહિત નદીના પહેલે પાર રહેતા જે રહદારીઓ છે તે હાલ આ નદીના જે તૂટેલા જે કોઝવે છે તેના પરથી જીવના જોખમે અવર જવર કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે સ્થાનિકો જણાવી રહ્યા છે કે આ જે મયો નદી છે, મયો નદી પરથી નાના ભૂલકાઓ સહિત અહીંના જે વૃદ્ધો છે, જે દર્દીઓ છે એ લોકો અહીંથી પસાર થતા હોય છે. અને ચોમાસા દરમિયાન આ નદીમાં પાણી આવી જતા બાળકો સ્કૂલમાં જઈ શકતા નથી. ત્યારે આ નદીના પહેલે પાર રહેતા જે દર્દીઓ છે તેને ખાટલામાં ઉચકાઈને નદીને પહેલે પાર કરવું પડતું હોય છે. ત્યારે સ્થાનિકો દ્વારા અનેક વાર આ જે પુલ છે તેને બનાવવા માટે અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સંલગ્ન તંત્ર દ્વારા અત્યાર સુધી આ જે કોઝવે છે તેનું સમારકામ કરવામાં નથી આવ્યો કે નવો પુલ બનાવવાનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં નહીં આવતા હાલ એના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે વહેલી તકે આ જે કોઝવે છે તેનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવે તેવી હાલ સ્થાનિકો માંગ કરી રહ્યા છે. નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગોધરા, પંચમહાલ. દેશભરમાં સનાતન અને હિન્દુત્વના નારા ગુંજી રહ્યા છે, પણ શું તમને ખબર છે કે ગુજરાતમાં આ વિષય ભણાવતી એકમાત્ર સંસ્થાની હાલત શું છે? વડોદરાની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિ હેઠળ શરૂ થયેલો હિન્દુ સ્ટડીઝ કોર્સ આજે પોતે જ અસ્તિત્વ માટે વલખા મારી રહ્યો છે. ગર્ભભેર શરૂ કરાયેલા આ કોર્સમાં આજે 50 વિદ્યાર્થીઓ પણ નથી. આનાથી વધુ આઘાતજનક શું હોઈ શકે છે? અહીંના અધ્યાપકો છેલ્લા કેટલાય સમયથી પગાર વિના ભણાવી રહ્યા છે. ગુરુઓનું આ બલિદાન સત્તાધીશોની આંખ કેમ નથી ખોલી રહ્યું? વિદ્યાર્થીઓ પાસે નથી કોઈ કાયમી ક્લાસરૂમ, ક્યારેક ઝાડ નીચે તો ક્યારેક બીજી ફેકલ્ટીના ઓટલે બેસીને ભણવા મજબૂર છે આ યુવાનો. જ્યારે આર્ટ્સ ફેકલ્ટીના ડીનને સવાલ પૂછાયા ત્યારે જવાબ મળ્યો યુજીસીની ગાઈડલાઇન્સ અને ટેકનિકલ કારણો. પણ સાહેબ, શું ટેકનિકલ કારણો પ્રોફેસરના ઘરના ચૂલા સળગાવશે? શું ઝાડ નીચે બેસીને ભણતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુરક્ષિત છે? હિન્દુત્વના નામે કોર્સ શરૂ કરીને તેને મરવા માટે છોડી દેવો એ કયા પ્રકારનું મેનેજમેન્ટ છે? જો સમયસર પગલાં નહીં લેવાય તો આ કોર્સ માત્ર ઇતિહાસ બનીને રહી જશે. સવાલ એ છે કે શું યુનિવર્સિટી પાસે ઈચ્છા શક્તિનો અભાવ છે કે પછી આ માત્ર દેખાડો હતો? આજના જમાનામાં જ્યારે બધા ધર્મ છૂટી રહ્યા છે, બધાને કંઈ ખબર હોતી નથી પોતાના ધર્મ વિશે, તો એમાં ગવર્મેન્ટ પાસે મારી એક જ અપીલ છે કે આનામાં વધારે ધ્યાન આપે કે યુનિવર્સિટીમાં હિન્દુ સ્ટડીઝ જેવો સબ્જેક્ટ એકદમ બરાબર ચાલે અને એમાં સ્ટુડન્ટ્સ વધારેથી વધારે પાર્ટ લે, ભણે અને એમને ખબર પડે કે એમનું ધર્મ શું છે ને આગળ જાય. તકલીફ તો સાચે પડે છે, પણ એ અમારી પ્રોફેસર્સની કૃપા છે કે અત્યાર સુધી અમારા સુધી એ પ્રોબ્લેમ પહોંચી નથી. અમારા પાસે
ક્લાસરૂમ નથી ભણવા માટે. અમે અહીંયા બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય BSMના ક્લાસીસ યુઝ કરીને અમારા લેક્ચર્સ ચાલે છે. મેં પ્રોફેસર્સની એટલી કૃપા માનું છું કેમ કે એમને સેલેરી ન મળતા છતાં એ લોકો રોજે આવે છે, અમને ભણાવે છે. જે આપણા કોર્સનું નથી એ છોડીને પણ ભણાવે છે. એટલે મેં એમના તો બહુ ઉપકાર માનું છું અને કહું છું કે જેટલી જલ્દી હોઈ શકે એમને જેમની મહેનતની કમાઈ છે, એમના પૈસા છે, એમને આપો અને અમારા માટે કશું સારું मैनेजमेंट करो. पहली बात तो ये कि मेरे 4 प्रोफेसर्स हैं, मेरे से सब उम्र में छोटे हैं, स्वाभाविक है. 2 लेडी टीचर्स है, वो लेडी प्रोफेसर्स है, वो तो 25-26 साल की और 32-40 साल के बीच में है, इतने छोटे. पर इतने सभी के सभी विद्वान हैं कि जब बोलना शुरू करते हैं मैं उनसे इतनी बड़ियों में भूल जाती हूँ, नतमस्तक हो जाती हूँ, इतने ज्ञानी है वो लोग, पहली बात. और ये कोर्स जो है MSc यूनिवर्सिटी को और हम लोगों को गर्व फील होना चाहिए, प्राउड फील होना चाहिए कि यही एक जगह है जहाँ पर BA में હિન્દુ સ્ટડીઝ है. સંખ્યા ઓછી થવાના લીધે પણ હિન્દુ અધ્યયન કેન્દ્રનો જે અભ્યાસક્રમ છે એની મહત્તા ઘટતી નથી, એનું મહત્ત્વ એટલું જ છે. અને હું આ વર્ષે જરૂર પ્રયત્ન કરીશ કે એમાં વધારે ને વધારે વિદ્યાર્થીઓ આવે અને આ વિશેષ એક અધ્યયન કેન્દ્ર સાથે જોડાય અને એમાં પ્રવેશ મેળવે. જામનગરમાં ભાજપ મહિલા મોરચો લાલ ઘૂમ થઈ ગયો છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. AI સમિટમાં હાસ્યાસ્પદ પ્રદર્શનનો વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસની દેશ વિરોધી વિચારધારાનો આક્ષેપ કરવામાં આવ્યો. પવનચક્કી વિસ્તારમાં મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે. હાથમાં પ્લે કાર્ડ લઈને કોંગ્રેસ સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. શહેર ભાજપ અધ્યક્ષ અને કાર્યકરો પણ જોડાયા હતા. AI સમિટના મુદ્દે જામનગરમાં સખત વિરોધ થયો. ભાજપ મહિલા મોરચાના ધરણાથી ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના વલણ સામે ભાજપનો આક્રમક મિજાજ જોવા મળ્યો. રાષ્ટ્રને આગળ લઈ જવાની વાત હતી અને દેશ માટેની વાત હતી, દેશના વિકાસની વાત હતી. અને ત્યાં પણ જો કોંગ્રેસ યુથ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો અને જે રીતે આ વિરોધ કરવામાં આવ્યો આપણે બધા જાણીએ છીએ કે જ્યારે દેશને રાષ્ટ્રની વિકાસની વાત હોય ત્યારે આપણે બધાએ સાથે ખભે ખભા મેળવીને કામ કરવું જોઈએ. તેના બદલે દેશમાં રોજગારીની તકો જ્યાં ઉત્પન્ન થવાની હતી, જ્યાં યુવાઓને રોજગાર મળવાની ખૂબ મોટો વ્યાપ હતો, તે એવી જગ્યાએ વિરોધ કરીને કોંગ્રેસે પોતાની દેશ વિરોધી, હું તો કહું રાષ્ટ્ર વિરોધી માનસિકતાને છતી કરી છે અને આનો મોડતોડ જવાબ આવનારા સમયમાં દેશની જનતા આપશે. અમદાવાદમાં એનાલોગ પનીર મામલે AMC લાલઘૂમ થયું. AMC હેલ્થ વિભાગનો એનાલોગ પનીર મુદ્દે મોટો નિર્ણય. હવે હોટેલ રેસ્ટોરન્ટ માલિકોની પણ ખેર નથી. નકલી પનીર પકડાશે તો થશે ભારે દંડ. મને ખબર નથી તે બહાનું હવે નહીં ચાલે તેવું એડિશનલ MOHએ જણાવ્યું. વાપરનાર અને વેચનાર બંને સમાન જવાબદાર ગણાશે. AMCએ ચેતવણી આપી છે કે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં 10માંથી 5 નમૂનામાં ભેળસેળ મળી આવી છે. FSSAI એનાલોગ પનીર છે તે જણાવવું હવે ફરજિયાત છે. જે પનીરના નમૂના લેવામાં આવ્યા હતા તે પૈકી 10 નમૂના એવા મળ્યા જે અલગ અલગ હોટલ રેસ્ટોરન્ટોમાંથી લેવામાં આવ્યા હતા. તે પૈકી 5માં મિલ્ક ફેટ જોવા મળતું, પણ ફેટના જે પર્સન્ટેજ સ્ટાન્ડર્ડ્સ મુજબ હોવા જોઈએ તે ઓછા જોવા મળે. જ્યારે 5 નમૂના એવા મળ્યા કે જેમાં વેજીટેબલ ફેટ જોવા મળ્યું, જેને આપણે એનાલોગ પનીર કહી શકીએ. એટલે જ્યારે એનાલોગ પનીર અંડર FSI એક્ટ એ માન્ય છે, પરંતુ જ્યારે કોઈ વેપારી કે હોટલ રેસ્ટોરન્ટવાળા જે એને એનાલોગ પનીર તરીકે દર્શાવીને એનું વેચાણ કરતા હોય તો એ માન્ય છે, પરંતુ એને બતાવે પનીર તરીકે અને વેચાણ એનાલોગ બતાવે પનીર તરીકે અને ખરેખર વેચે એનાલોગ પનીર, તો એ યોગ્ય નથી અને એ ગ્રાહકો સાથે છેતરપિંડી સમાન છે. તો એની વિગતો મેળવવામાં આવી છે અને જે રાજ્ય સરકાર ના અલગ અલગ જિલ્લાઓ છે તેમાં એ વિગતો એમને આપવામાં આવશે અને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં કતારગામ પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિવાદનો મામલો સામે આવ્યો છે. સુરત શહેર ભાજપ આંતરિક વિવાદનો ભડકો થયો છે. કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને નોટિસ ફટકારાઈ. ધારાસભ્ય વિરુદ્ધ સવાલ ઉઠાવતા એક્શન લેવામાં આવ્યા છે. પરેશ પટેલે એક સપ્તાહમાં જવાબ માંગ્યો છે. ભાજપની શાખને નુકસાન પહોંચ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. વિનુ મોરડિયા સામે સવાલ ઉઠાવતા તેમને નોટિસ મળી છે. વોર્ડ નંબર 7ના કોર્પોરેટર પર ગાળીઓ કસાયો છે. નરેન્દ્ર પાંડવ દ્વારા સ્કૂલના પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાની સામે જ સવાલ ઉભા કર્યા હતા.
મહીસાગર નદીના હાડોડ બ્રિજ પર અકસ્માત સર્જાયો. ડમ્પર ચાલકે બાઇક સવાર પરિવારને અડફેટે લીધો હતો. અકસ્માતમાં 7 વર્ષના નિર્દોષ બાળકનું મોત નીપજ્યું છે. ઘટના સ્થળે જ બાળકનું કમકમાટી ભર્યું મોત થયું હતું. દવા કરાવવા જતા પરિવારને કાળ ભરતી ગયો. અકસ્માતમાં એક પુરુષ અને એક મહિલાને ગંભીર રીતે ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને લુણાવાડા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કોઠંબા પોલીસે અકસ્માતને લઈ વધુ તપાસ હાથ ધરી છે. એએમસીના ફાયર વિભાગમાં ખાલી જગ્યા મુદ્દે વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે. બોર્ડની બેઠકમાં વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે સવાલો ઉઠાવ્યા છે. સ્ટેશન ફાયર ઓફિસરની 18 જગ્યામાંથી 12 જગ્યા ખાલી પડી છે, તો સબ ફાયર ઓફિસરની 23 જગ્યા ખાલી પડી છે. ડ્રાઈવર કમ ઓપરેટરની 159માંથી 91 જગ્યા ખાલી છે. આ સાથે જ ટેલિફોન વાયરલેસ ઓપરેટરની 22માંથી 22 જગ્યાઓ ખાલી. ઊંચી બિલ્ડિંગોમાં આગ લાગે તે માટેના સ્નોરકેલ મશીનો પણ નથી. ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ. अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन की इसलिए बनती है कि अहमदाबाद फायर डिपार्टमेंट में 796 जगह है, जिसमें 316 जगह अभी भी खाली पड़ी गई है. एक तरफ तो गगन चूमती इमारतें बनाने का दावा भारतीय जनता पार्टी करती है कि हमने परमिशन दी है, लेकिन उन गगन चूमती इमारतों में आग लगती हो तो पिछले 1.5 वर्ष पहले भारतीय जनता पार्टी ने टेंडर निकाला गया था और स्नॉर्केल मशीन हाई राइज बिल्डिंगों के लिए लगाने की बात की गई थी, लेकिन आज भी वो स्नॉर्केल मशीन सिर्फ और सिर्फ पेपरों में रखा गया है. डेली जब 210 से अधिक कॉल्स आते हो और 5 सालों में 440 करोड़ की प्रॉपर्टी का नुकसान होता हो, तो अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन अहमदाबाद शहर की जनता को सेफ्टी देने में लगातार फेलियर साबित होता है. મહાનગરની અંદર જે હાઈ રાઇઝ બિલ્ડિંગોની અંદર સ્મોકને કારણે, ધુમાડાને કારણે નગરજનોને તકલીફ પડે છે, તો એ માટેના જરૂરી સાધનો મહાનગરપાલિકાએ ઓક્સિજન માર્ગ સાથેના વસાવ્યા છે. હમણાં જ જ્યારે થોડા દિવસો પહેલા શિવાલિક બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે ધુમાડાના ગોટે ગોટાને કારણે અનેક લોકોના જીવ અમારા ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્કની મદદથી બચાવ્યા હતા. ગીર સોમનાથથી આપની પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રાની શરૂઆત થઈ. આપ નેતા પ્રવીણ રામે પોતાના ગામ ગુસિયા ખાતે પહોંચ્યા હતા. માતા પિતા, વડીલો અને મહિલાઓના આશીર્વાદ લઈ યાત્રાને આગળ વધારી. પ્રદેશ પ્રમુખ ઇસદાન ગઢવીએ આપ કાર્યકર્તાઓના ઘરે ભોજન ગ્રહણ કર્યું. યાત્રા દરમિયાન પ્રવીણ રામે પોતાના હાથે લોકોને જમાડ્યા. પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રાને ગામે ગામથી જનસમર્થન મળ્યું. ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ માંગ કરી છે. જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી. આમ આદમી પાર્ટીના નેતાએ પ્રશ્ન ઉઠાવતા હુમલો કરવામાં આવ્યો. હુમલાખોરો સામે તાત્કાલિક એફઆઈઆરની માંગ ઉઠી. મહત્વપૂર્ણ છે કે જિગીશા પટેલ ગોંડલની મુલાકાતે હતા, જ્યાં રસ્તા, ગટર સહિતના મુદ્દે તેઓ મહિલાઓની સાથે વાતચીત કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં એક મહિલાએ જિગીશા પટેલની કાર પર હુમલો કર્યો અને જિગીશા પટેલ પર પણ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ ઘટનામાં જિગીશા પટેલ ઇજાગ્રસ્ત થઈ છે, તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. જો કે આ હુમલો કોણે કર્યો છે, શું કોઈ ષડયંત્રનો ભાગ હતો કે કેમ, તે અંગે તપાસ શરૂ થાય તેવી માંગ ઉઠી. એક જ માંગણી છે કે ઝડપથી તેમની જે પણ લોકોએ આ હુમલો કર્યો છે તેમના ઉપર 307ની ફરિયાદ થાય. લોકો આમ આદમી પાર્ટીને ખૂબ પ્રેમ આપે છે. આમ આદમી પાર્ટી કોઈ પણ હુમલાઓથી નથી ડરવાની, કોઈ કેસોથી નથી ડરવાની. અમે જનતાના પ્રશ્નો માટે હર હંમેશા ઊભા રહીશું. પાટણના એમએલએ કિરીટ પટેલે મહેસાણા અમદાવાદ ટોલ રોડનો મુદ્દો ઉઠાવ્યો. 2003 થી 2033 સુધી ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રાને આપવામાં આવ્યો. સરકાર રોડ બનાવવા કરોડોનો ખર્ચ કરે છે. રોડ બન્યા બાદ ખાનગી કંપની ટેક્સ ઉઘરાવે છે. શા માટે સરકાર આવી ખાનગી કંપનીઓને બખા કરાવે છે? માત્ર ખાનગી કંપનીઓને લાભ અપાવવા સરકાર આવી કામગીરી કરે છે તેમ કહ્યું. કરોડોનો ખર્ચ રોડ બને છે અને પછી ખાનગી કંપનીઓને રોડ ન આપવા જોઈએ તેમ જણાવ્યું. બધા મુદ્દાઓ છે જેને લઈને આજે અમારા આગેવાન પ્રવીણભાઈ રામ અને મનોજભાઈ સોરઠિયાની આગેવાનીમાં સોમનાથથી ગાંધીનગર સુધી યાત્રા જે નક્કી થયું છે. 7 તારીખે સાંજે યાત્રા ગાંધીનગર પહોંચશે. ગુજરાતના ખેડૂતોને બચાવવા માટે અમે યાત્રા લઈને નીકળ્યા છે અને ગુજરાતના ખેડૂતો માટે કદાચ પ્રાણ આપવા પડે તો પણ પ્રાણ આપવા માટેની તૈયારી સાથે અમે યાત્રાની અંદર નીકળ્યા છે.
તો ખેડૂત નેતાઓને જલવાસ ભોગવવાનો વારો આવ્યો છે. આજે આ યાત્રાની શરૂઆત કરાવી છે અને અલગ અલગ ગામડે જ્યારે આ યાત્રા પહોંચી રહી છે ત્યારે જન સમર્થન મળી રહ્યું છે. ખેડૂતોને ન્યાય ન મળે ત્યાં સુધી લડત લડતા રહીશું તેમ જણાવ્યું. આ તરફ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મહેસાણા અમદાવાદ ટોલ રોડનો મુદ્દો ઉઠાવ્યો. 2003 થી 2033 સુધી ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રાને આપવામાં આવ્યો, જેમાં સરકાર રોડ બનાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ રોડ બન્યા બાદ ટેક્સ ખાનગી કંપની ઉઘરાવે છે તેવો દાવો કર્યો છે. આ સાથે જ આગળ કહ્યું કે શા માટે સરકાર આવી ખાનગી કંપનીઓને બખા કરાવે છે. માત્ર ખાનગી કંપનીઓને લાભ અપાવવા માટે શું સરકાર આવી કામગીરી કરે છે? કરોડોના ખર્ચે રોડ બને અને પછી ખાનગી કંપનીઓને રોડ ના આપવો જોઈએ તેવું કહ્યું ધારાસભ્યએ. આ ટોલ રોડ 2003 થી 2033 સુધી એટલે કે લગભગ 30 વર્ષ માટે ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને આપી દેવામાં આવ્યો છે. જે પ્રમાણે આ કંપની લોકો જોડેથી ટેક્સ ઉઘરાવે છે એ પ્રમાણે વર્ષ 2024ની અંદર અંદાજિત 132 કરોડ રૂપિયા અને વર્ષ 2025ની અંદર 164 કરોડ રૂપિયાથી વધુનો ટેક્સ ઉઘરાવવામાં આવ્યો છે. હમણાં જ થોડા સમય પહેલાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે મહેસાણાથી અમદાવાદનો રોડ એ 6 લેન કે 8 લેન રોડ બનવાનો છે અને એના માટે 900 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થવાનો છે. તો સરકાર એક બાજુ રોડ બનાવવા માટે કરોડ રૂપિયાનો ખર્ચ કરતી હોય અને એ રોડ બનાવ્યા પછી કરોડો રૂપિયાનો ટેક્સ એ ખાનગી કંપનીઓ ઉઘરાવી દેતી હોય, તો શા માટે સરકાર આવી ખાનગી કંપનીઓને બખા કરાવે છે એ સમજાતું નથી. મને લાગે છે કે આ રોડ બનાવવામાં 300 થી 400 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થયો નહોતો. તો જ્યાં સુધી કોઈ પણ કંપનીને જે ખર્ચ કર્યો હોય એનું વળતર એને મળી જાય, એના પછી આ સરકારે આવા ટોલ ઉઘરાવવા દેવા જોઈએ નહીં, પરંતુ માત્ર ખાનગી કંપનીઓને લાભ આપવા માટે સરકાર એ આ બધું કરી રહી છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન મામલે સ્થાનિક ધારાસભ્યએ નિવેદન આપ્યું. ભાજપ સરકાર નાના માણસો માટે કામ કરે છે. રાજકોટ મનપાએ અત્યાર સુધી 37,000 વધુ આવાસના મકાન આપ્યા છે. જંગલેશ્વરમાં નદી કાંઠે તેમજ ટીપી રોડ પર દબાણ થયું હતું. આવતીકાલે સંપૂર્ણ ડિમોલિશન કામગીરી પૂર્ણ થશે. રાજકોટ મનપાએ અત્યાર સુધી 873 પરિવારને મકાન આપ્યા છે. જંગલેશ્વર વિસ્તારમાં ચોમાસામાં સ્થિતિ ભયજનક જોવા મળી હતી. જંગલેશ્વર વિસ્તારમાં ગુનેગારો ગેરકાયદેસર મકાન બનાવી ભાડું ઉઘરાવતા હતા. જંગલેશ્વર ડિમોલિશન એ જનતાના હિતનો નિર્ણય છે. જેના નિયમ મુજબ ડોક્યુમેન્ટ હશે તેમને પણ આવાસ આપવામાં આવશે. કોંગ્રેસના સમયમાં આવાસ માટે ફોર્મ વિતરણ કરવામાં આવ્યા. કોંગ્રેસના ફોર્મના નામે લાખો રૂપિયા વસૂલ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. જંગલેશ્વર વિસ્તારની વાત કરું તો જંગલેશ્વર વિસ્તારમાં જે નદી કાંઠો અને નદીનો પટ અને જે ટીપીનો રોડ હતો એનું જે કાંઈ અતિક્રમણ હતું, દબાણ હતું, એ દૂર કરવાનો ચાલુ છે અને લગભગ કાલ સુધીમાં એ કામ પણ પૂરું થઈ જશે. આ જે દબાણો હતા જે નદીના પટના, એમાં અત્યાર સુધીમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને મારી પાસે હમણાં જેમના તંત્ર પાસેથી માહિતી લીધી એ દરમિયાન અગાઉ 500 જેટલા લોકોને ત્યાં એના આવાસો આપવામાં આવેલા હતા. એના પછી બીજા અન્ય 300 કરતાં ઉપર આવાસો આપવામાં આવેલ, એટલે ટોટલ 873 આવાસો પણ એ લોકોને આપવામાં આવેલ હતા. બીજું, ચોમાસાની અંદર એ વિસ્તારની ભયજનક પરિસ્થિતિઓ થતી હતી. સાથે સાથે આ ડિમોલિશન દરમિયાન પોલીસ તંત્ર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ ધ્યાનમાં આવ્યું. ત્યાં અનેક પ્રકારના જે ગુનેગાર લોકો છે, એમ કહેવાય કે કોઈ પાસે 50 ઓયડી હોય, કોઈ પાસે 100 ઓયડી હોય, કોઈ પાસે 30 ઓયડી હોય, આવી ઓરડીઓ ભાડે આપી અને પોતે એ જ વિસ્તારમાં 3-4 માળના એસી બંગલામાં રહેતા હતા. અને એમ કહેવાય કે રાજકોટમાં જે સ્થાનિક રાજકોટની જનતા છે એ જંગલેશ્વર વિસ્તાર શું છે એ સારી રીતે જાણે છે. એટલે સરકારે જે કાંઈ મક્કમતાપૂર્વક જે કાંઈ પગલાં લીધા છે એ રાજકોટના હિતમાં લીધા છે.
સાબરકાંઠાના ઈડરમાં એસએમસીની ટીમે દરોડા પાડ્યા, જેમાં છેલ્લા 3 વર્ષથી ગેરકાયદે ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલતું હતું. વિદેશોમાં લોન આપવાની જાળમાં ફસાવીને લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી. ડોલરમાંથી ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરીને લાખો રૂપિયાની છેતરપિંડી થતી હતી. જોકે એસએમસીએ 15 કલાક કરતાં વધુ સમય સુધી કાર્યવાહી કરી, જેમાં 40 મોબાઈલ, 12 લેપટોપ, 4 હાઈ સ્પીડ રાઉટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ 10 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને મોંઘીદાટ કાર પણ જપ્ત કરાઈ છે. અમદાવાદના શખ્સોએ ઈડરમાં આવીને આ કોલ સેન્ટર શરૂ કર્યું હોવાની વિગતો છે. ઓનલાઈન ક્લાસીસના નામે ઠગબાજોએ ભાડા કરાર કર્યો હતો. એસએમસીની કાર્યવાહી સંપૂર્ણ રીતે પૂર્ણ થતા વધુ ખુલાસો થાય તેવી શક્યતા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા ગાઝિયાબાદની મુલાકાતે પહોંચ્યા. ઇન્દિરાપુરમમાં યશોદા હોસ્પિટલમાં કમાન્ડ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. બદલાતા સમયમાં રોબોટિક સર્જરી જોઈને ખુશી થઈ તેમ કહ્યું. ઇમરજન્સીમાં તબીબોને એઆઈની ઘણી મદદ મળશે. એઆઈથી માતૃત્વ મૃત્યુ જોખમમાં ઘટાડો નોંધાશે. આરોગ્ય ક્ષેત્રમાં એઆઈની ઇમ્પેક્ટ વધી રહી હોવાનું જણાવ્યું. અમરેલીમાં ઓપરેશન બાદ મહિલાના શંકાસ્પદ મોતનો મામલો. પીડિત પરિવારનો સિવિલ હોસ્પિટલની બહાર વિરોધ અને સૂત્રોચ્ચાર સાથે મહિલાઓએ છાજિયા લઈને વિરોધ કર્યો. ફોરેન્સિક રિપોર્ટ હજુ સુધી ન આવતા પરિવારમાં આક્રોશ જોવા મળ્યો છે. ફોરેન્સિક રિપોર્ટ ન આવે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી પણ ઉચ્ચારી છે. પીડિત પરિવારે ડોક્ટર પર બેદરકારીનો આરોપ લગાવ્યો. અને મારા સમાજની બૈરા 19 તારીખે પાછી થયેલી છે. એની કોથળીનું ઓપરેશન કરાવવા આવેલી હતી અને ઓપરેશન કરવાથી જે કોથળીની અંદર નસ આવે લોહીની, એ નસ કાપી નાખવાથી બૈરાનું મોત નીપજેલું છે. અને અમે આ 6 દિવસથી લાશ લઈને બેઠા છીએ કે આ તંત્ર ઉપર જે મેનેજમેન્ટ જે છે, ટ્રસ્ટીઓ જે છે, જે આ ડોક્ટરો શીખાવશે એની માથે કેસ થવો જોઈએ. આ એક ફેરી નહીં, એવા 3-4 કેસ છે. એટલે અમે એની માથે કેસ ન થાય ત્યાં લગી લાશ લેવા નથી અને પીએમ નોટ ન મળે છે ત્યાં લગી લાશ લેવાના નથી. 7 દિવસે દવાખાનામાં લાયા હતા. ઓપરેશન કોથળીનું કરાયું હતું. કોથળીનું ઓપરેશન કરાયું હતું. ડોક્ટરના હિસાબથી મારી પત્નીનો જે નસ હતી કપાઈ ગઈ અને એમાંથી લોહી પડવા મળ્યા. લોહી પડવા મળ્યો તો ફરી વખત ઓપરેશન કરાવ્યું. ઓપરેશન કરાવ્યું 19 તારીખે 10:30 ઓફ થઈ ગયા. ભાવનગર હોસ્પિટલમાં ભાવનગર લઈ ગયા. હજી અત્યારે હજી 6 દિવસથી મારી વાઇટની લાશ પડી છે. તો એ રિપોર્ટ નથી આવતું, કોઈ જાણકારી નથી આવતી, કોઈ વસ્તુ કરતા નથી. અમરેલી સિટી પોલીસ વિસ્તારમાં આવેલ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે મનીબેન હરેશભાઈ મણદુરિયા કે જે પોતાનું કોથળીની સારવાર માટે 16 તારીખના રોજ એડમિટ થયેલ, મૂળ બરવાળાના છે અને સારવાર માટે સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે એડમિટ થયા હતા અને એમને કોથળીના ઓપરેશન બાદ 19 તારીખના રોજ આજે કોઈ અગમ્ય કારણોસર એમનું મૃત્યુ થયેલું. આ બાબતે અમરેલી સિટી પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત એડી દાખલ કરવામાં આવી છે અને હાલ ફોરેન્સિક પીએમ ભાવનગર ખાતે એમનું કરવામાં આવ્યું છે. હાલમાં આગળ એનું જે પણ ફાઇનલ ફોરેન્સિક કોઝ ઓફ ડેથ આવે એના આગળ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. તો ગર્ભાશયના ઓપરેશન બાદ મહિલાનું મોત નીપજ્યું હતું અને ત્યાર પછી આક્ષેપો કરવામાં આવ્યા હતા. અમરેલીમાં ઓપરેશન બાદ મહિલાના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો છે. પરિવારજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. પીડિત પરિવારે સિવિલ હોસ્પિટલની બહાર એકત્રિત થઈ અને આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. ગીર સોમનાથથી આમ આદમી પાર્ટીની પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા શરૂ થઈ છે, જેમાં સુદાન ગઢવી, મનોજ સોરઠિયા અને પ્રવીણ રામે આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. ગુજરાતમાં ખેડૂતો પર ખૂબ અત્યાચાર થયાનો આક્ષેપ કરવામાં આવ્યો. ખેડૂત નેતાઓને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોને ન્યાય ન મળે ત્યાં સુધી લડતા રહીશું તેવું નિવેદન આપવામાં આવ્યું અને કહ્યું કે ખેડૂતોને બિયારણ અને પાક વીમો સમયસર નથી મળતો. બધા મુદ્દાઓ છે જેને લઈને આજે અમારા આગેવાન પ્રવીણભાઈ રામ અને મનોજભાઈ સોરઠિયાની આગેવાનીમાં સોમનાથથી ગાંધીનગર સુધી યાત્રા જે નક્કી થયું છે. 7 તારીખે સાંજે યાત્રા ગાંધીનગર પહોંચશે. ગુજરાતના ખેડૂતોને બચાવવા માટે અમે યાત્રા લઈને નીકળ્યા છે અને ગુજરાતના ખેડૂતો માટે કદાચ પ્રાણ આપવા પડે તો પણ પ્રાણ આપવા માટેની તૈયારી સાથે અમે યાત્રાની અંદર નીકળ્યા છે.
તો આ સાથે જ બુલેટ બ્રેકિંગ ન્યૂઝમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.